વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ બેચરાજી હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી આરોપી નાસી છૂટ્યો। વિરમગામ બેચરાજી હાઈવે પર મોડી રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસે નીલકી ગામ પાસે વોચ રાખતા સિલ્વર કલરની મારુતિ કંપનીની ઇકો ગાડીમાં વિદેશી દારૂની કુલ બોટલ 423 કિંમત ₹42,300, મોબાઈલ કિંમત ₹5,000 તેમજ ગાડીની કિંમત 3 લાખ એમ કુલ મળીને 3,47,300ના મુદ્દામાલ સાથે કાર ઝડપી પાડી હતી। પોલીસે કાર ચાલકને ઊભી રાખવાનું કહેતા ઇશારો કરતા દારૂ ભરેલી કાર ચાલકે રોડ સાઈડમાં ઉતારીને અંધારાનો લાભ લઈને ચાલક નાસી છૂટ્યો હતો। પોલીસે વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।